તો યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। નવરાત્રીના ચોથા દિવસે પાવાગઢમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રવિવારની રજા હોવાના કારણે થઈને ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે, ત્યારે પાવાગઢ ડુંગર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે। પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લાંબી કતારો ભક્તોની દર્શનાર્થે જોવા મળી હતી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હર્ષદ મહેરા જોડાયા છે આપણી સાથે। હર્ષદ, જણાવશો શું અત્યારે હાલની સ્થિતિ છે? કારણ કે નવરાત્રી છે, અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, કેવી ભીડ છે? ચોક્કસથી કહી શકાય કે આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી આસોની નવરાત્રી, જેનું મહત્વ આખી દુનિયામાં હોય છે અને ખાસ કરીને ગુજરાત આ નવરાત્રી માટે એવું ખાસ એ કહેવાતું હોય છે। અને એમાં પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીનો વિશેષ મહિમા હોતો હોય છે અને આસપાસના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। અને ખાસ કરીને આજે રવિવાર હોવાથી અને નવરાત્રી હોવાથી અને આજે નવરાત્રીનો ચોથો દિવસ હોવાથી ભક્તોની જોરદાર ભીડ જોવા મળી રહી છે। એક તસભર જગ્યા પગ મૂકવાની ના હોય એવી અત્યારે પાવાગઢની હાલત છે। નીચે ચાંપાનેરથી લઈ માચી અને માચીથી લઈને નિજ મંદિર સુધી માત્ર ને માત્ર ભક્તો દેખાઈ રહ્યા છે। જોકે વ્યવસ્થા એ પ્રમાણે છે, જેના કારણે આ ભીડને કોઈ કંટ્રોલ બહાર જાય એ માટેની કોઈ શક્યતાઓ દેખાતી નથી। વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી લેવામાં આવ્યો છે, પરંતુ આજે ચોથા દિવસ અને રવિવારના સંયોગના કારણે આપ જોઈ શકો છો ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો આરામથી માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈ રહ્યા છે। જી, આભાર હર્ષદ સમગ્ર માહિતી બદલ।